નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રસ્તાવ। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી કોંગ્રેસની સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ। ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો કર્યો યોગ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં રેલવે ડિવિઝનની પહેલ। અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર હિસાબ અને કંઠી દોરા મુદ્દે ભારે હોબાળો, 2 સંગઠનો આમને સામે 3ની અટકાયત। અમલે જાફરાબાદના બાબરકોટમાં 2 લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ હડકવા થયો હોવાની આશંકા। છોટાઉદેપુરના રાજવાસના ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબર ડેમ। 20 ગામોની પાણીની સમસ્યા દૂર થશે। નીટ યુજીની પૂર્ણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। વિદ્યાર્થીઓએ કહ્યું પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અધૂરું હતું। જામનગરના 9 વર્ષીય યુવાને 5289 મીટર ઊંચું ફ્રેન્ડશિપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ। વિદેશમાં નર્સની નોકરી આપવાના બહાને યુવતીઓ સાથે 10.60 લાખની છેતરપિંડી। વડોદરામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા, પાર્કિંગ મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો। સવર સુરતમાં ચોમાસા પહેલા ઠેર ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ। રાજકોટમાં હિટ એન્ડ રનનો બેફામ કારે મોપેડ ચાલકને ઉછાળ્યો, હૃદય કંપાવનાર દ્રશ્યો સીટીવીમાં કેદ। અમદાવાદી માટે મોટા સમાચાર, સાબરમતી ઉપરથી આ ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનથી દોડશે। પંચમહાલ ગોધરા શહેર રોડ પર કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત, શાળા બાળકીનું મોત, 2 ઇજાગ્રસ્ત। સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સ્વાસ્થ્યના ધજાગરા, સંખ્યાબળ બતાવતી હોડમાં હોલ હાઉસફુલ। અમદાવાદ એસટી હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત। અમદાવાદમાં આજે રીનીટ પરીક્ષામાં 23 દ્રશ્યો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે। અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી, અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોનું મળ્યું પ્રમોશન। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। ઉત્તરાખંડમાં હત્યા થઈ, નિયંગોએ ગુરુદ્વારા પર કર્યો કબજો, ભક્તોને બંધક બનાવ્યા, ઇન્ટરનેટ બંધ। રામ મંદિરની આડમાં વધુ એક ખેલ, સીતારામ રસોઈના નામે ટ્રસ્ટ બનાવતી ઓનલાઈન દાન વસૂલીનું કૌભાંડ। ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોન્સૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ। કોંગ્રેસે ફરી આંતરરાષ્ટ્રીય વિવાદ, પીએમ મોદીના વખાણ કરવા મુદ્દે થરૂર પર ભડક્યા પવન ખેડા। રામ મંદિરમાં ચોરીની લૂંટ થઈ છે, ભૂપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી। સદી પડખ્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયાની આઉટ, પસંદગીકારોના નિર્ણય ઉપર ઉઠાવ્યા સવાલ। તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ વળતર, 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, સીએમનો તપાસનો આદેશ। રીનીટ પરીક્ષાની વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા પીએમ મોદી। પાસે તૂટી, ફેફસામાં ઇજા થતા ન તૂટ્યો ઉત્સાહ, એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થીની નીટ એક્ઝામ। ભારતીય રેલવેનો મોટો નિર્ણય, હવે ટિકિટ વિના મુસાફરી કરનારો પાસેથી બમણો દંડ વસૂલાશે। શિકાગો કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કરતા 12 થી વધુ ઇજાગ્રસ્ત। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। અમેરિકા ઈરાન યુદ્ધને કારણે 1 અબજ બેરલ ફૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત। 40 ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર। યુદ્ધના ભણકારા, આકાશી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો તૈનાત। બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરનું રાજીનામું આપશે તેવી શક્યતા, પાર્ટીના 100 થી વધુ સાંસદોનો બળવો। યુરોપમાં ભીષણ ગરમીનો દોર, ફ્રાન્સ સરકારે 1 દિવસ માટે દારૂ પીવા સામે પ્રતિબંધ મૂક્યો। હિટલરના નામે પિઝા ઓર્ડર કરવા બદલ 5 દિવસની જેલ, રશિયન યુવકને સોશિયલ મીડિયા પર સ્ટન્ટ કરવો ભારે પડ્યો। અમેરિકા ગમે એટલું દબાણ કરે, લેબેનોન અંગે નેતૃત્વ મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર। બિગ 2013 જોખમમાં, નવા ડેટાના આધારે બ્રિક કચ્છની સંભાવના વધી। એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ।